પશ્ચિમ બંગાળના પૂર્વ ધારાસભ્ય હુમાયુ કબીરને ગૌહત્યા બાબતે વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુકલનો ખુલ્લો પડકાર ભારતમાં ગૌહત્યા બંધ કરવી જ પડશે। વલસાડના કિલ્લાપારડી ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં આજે પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લે પશ્ચિમ બંગાળના ધારાસભ્ય હુમાયુ કબીરના ગૌહત્યા સામે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને પશ્ચિમ બંગાળના ધારાસભ્ય કબીર હુમાયુને જાહેરમાં ચેતવણી આપતા કહ્યું હતું કે ભારતમાં ગૌહત્યા બંધ કરવી જ પડશે। હુમાયુ કબીર તારા બાપનો પણ છૂટકો નથી। ગૌ ભારત દેશની માતા છે અને એમણે ભારતીય જનતા પાર્ટીના વલસાડ જિલ્લા મહામંત્રી શ્રી કમલેશભાઈ ગજાનંદ પટેલ દ્વારા કથા મંડપમાં ઉપસ્થિત હજારો શ્રોતાઓ પાસે હાથ ઉપર કરાવીને ગૌહત્યા બંધ કરવાનો સંકલ્પ કરાવ્યો હતો। આ સંકલ્પ દેશના અને વિશ્વમાં ખૂણે ખૂણે વસતા સનાતની હિન્દુઓ તેમજ કરોડો શ્રોતાઓ એમાં જોડાયા હતા। શ્રી આસિતગુરુભાઈ દેસાઈ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથામાં આજે શ્રીમતી ભારતીબેન કાપડિયા અને શ્રીમતી દેવયાનીબેન ઉપાધ્યાયે ગોવર્ધન પૂજા કરી હતી। આવતીકાલે શનિવારે કથામાં સોહલા પરિવાર શ્રી કૃષ્ણ ભગવાનની જાન લઈને આવશે અને શ્રીમતી વનિતાબેન પટેલ કન્યા રૂક્ષ્મણી પક્ષે કન્યાદાન કરશે। કિલ્લાપારડીની કથા રંગ જમાવી રહી છે। સમગ્ર પ્રદેશના ભાવિકો કથા શ્રવણ કરી રહ્યા છે અને મહાપ્રસાદ ભોજનનો અનેરો સ્વાદ અને આનંદ લૂંટી રહ્યા છે। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। જય શ્રી કૃષ્ણ આપણે બોલીએ પણ કોઈને એ ચિંતા નથી કે હજી પણ આ દેશમાં કેટલી ગૌ હત્યા થાય છે। એમાંય પશ્ચિમ બંગાળની અંદર ત્યાંનું એક ધારાસભ્ય હુમાયુ કબીર એનું નામ છે। શું નામ છે? એ હુમાયુ કબીરે એમ કીધું હમણાં કે તમારાથી થાય તે કરી લેજો। અમે ઈદના દિવસે ગાયોને કાપશું, બકરાઓને કાપશું, ઊંટને કાપશું। હવે એને નથી તમારા ઉપરથી ધમકી આવે તમારાથી થાય એ કરી લેજો। એ હુમાયુ કબીરને એમ કહેવડાવવાનું છે અમારા અભિનવ સુરત ટીવી ન્યૂઝ ચેનલના માધ્યમથી કે હુમાયુ કબીર બાબર કી નાતાઈજ औलाद તારી માનું છે દૂધ પીતું હોય તો અમારા ગુજરાતમાં આવીને કરી બતાવો, તને ખબર પાડી અમે। એટલે આપણે બધાએ આજે હાથ ઉપર કરી અને સંકલ્પ કરવાનો છે। આ દેશની સરકારને કહેવાનું છે, એક પ્રતિજ્ઞા કરવાની છે। હાથ ઉપર કરી ભારતની સરકારને બોલો અમે સૌ વિનંતી કરીએ છીએ હિન્દુસ્તાનમાં ગૌ હત્યા બંધ થવી જોઈએ, ગાયોની હત્યા બંધ થવી જોઈએ। આ હિન્દુસ્તાન છે, આ ભારત દેશ છે, અહીંયા ગાય ને માતા રહી છે। બોલો ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય। તો ખાસ દ્વારા આપણા બધાના અવાજને કમસે કમ પેલા હુમાયુ બાબર સુધી પહોંચાડે, એને એટલી સમજ પડે કે એની એટલી બધી હિંમત એમ બોલે તમારાથી થાય તે કરી લો। હુમાયુ કબીર એમના અને પાછો ધારાસભ્ય છે। એટલે આપણે સૌએ અભિનવ સુરત ન્યૂઝ ટીવી ચેનલના માધ્યમથી કે હુમાયુ કબીરને એમ કહેવાનું કે હે હુમાયુ કબીર, તારા જેવા તો 1670 આવી ગયા આ દેશમાં સનાતન ધર્મને મિટાવવાનો પ્રયાસ કરનારા, પણ કોઈની માએ સૂઠ નથી ખાધી કે સનાતન ધર્મને જરાય વાંચો આપી શકે। ગૌ હત્યા બંધ થશે, ગૌ હત્યા બંધ થશે અને ગૌ હત્યા બંધ થશે। બોલો ગૌ માતા કી જય। શ્રી ગજાનંદભાઈને યાદ કરેલા કે કિલ્લાપારડીની અંદર જો હિન્દુત્વનો ઝંડો લહેરાયો હોય તો સાહેબ એ જમાનામાં ત્યારે તો 5 હિન્દુએ ભેગા થવું એ ગુનો હતો। 1984 માં અમે
રાજીવ ગાંધીની સામે રામગલા જેલમાં હતા એ તાળો ખોલવાનો કાર્યક્રમ કરેલો તો એ પોલીસે અમારી ધરપકડ કરેલી કે નહીં આવું નહીં કરવાનું એ પછી એ વાતાવરણ આ દેશમાં હતું એવે સમયે પારડીનો એક સપોર્ટ અમારો પરમ સ્નેહી સ્વર્ગસ્થ ગજાનંદભાઈ પટેલે હિન્દુત્વનો ઝંડો લઈને આવેલો. એમના સુપુત્ર કમલેશભાઈ જયારે એને હાજર છે આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ. હું બોલાવું ફરી એક વખત આપ ઉચ્ચાર કરો. અમે સૌ ભારતની સરકારને વિનંતી કરીએ કે હિન્દુસ્તાનમાં જેમ બને એમ જલ્દી ગૌ હત્યા બંધ થાય અને બંગાળનું હુમાયુ કબીર જો એમ કહેતો હોય કે તમારાથી થાય તે કરી લેજો. અમે સૌ જાહેરમાં કહીએ છીએ કે બાબર કી નાચાઈસ औलाद તારી માનું દૂધ પીતું હોય ગુજરાતમાં આવીને કરી બતાવો. તને બતાવી અમે તો ગુજરાતમાં આવીને કરી બતાવો તો અમે કરી બતાવીએ. ગૌ હત્યા બંધ કરો. ગૌ હત્યા બંધ કરો. આપણે સૌ ગૌ માતાનો જય જયકાર કરીએ. બોલ ગૌ માતા માતાની જય.